ગિફ્ટ સિટીમાં દારૂબંધીથી મુક્તિ ઉપર આમ આદમી પાર્ટીના પ્રદેશ મહિલા પ્રમુખ રેશમા પટેલે જૂનાગઢમાં માથે કાળી પટ્ટી બાંધીને ધારણ કરી હતી અને આ મુદ્દે વિરોધ વ્યક્ત કર્યો હતો। આ તકે મીડિયાને તેઓએ પોતાની પ્રતિક્રિયા આપી હતી। તો ગિફ્ટ સિટીમાં દારૂબંધીથી મુક્તિ આમ આદમી પાર્ટીના પ્રદેશ મહિલા પ્રમુખે વિરોધ કર્યો હતો। આ અંગે તો જૂનાગઢમાં રેશમા પટેલે માથે કાળી પટ્ટી બાંધીને વિરોધ નોંધાવ્યો હતો। રેશમા પટેલે મીડિયાને પ્રતિક્રિયા આપી હતી। भारतीय जनता पार्टी જે નિર્ણય કર્યો છે દારૂબંધીને હટાવીને ગિફ્ટ સિટીમાં એ ગુજરાતની બહેનો દીકરીઓની સુરક્ષાનો વિચાર કર્યા વગર કર્યો છે। એવું લાગે છે કે બિલ્ડરોની ભારતીય જનતા પાર્ટી હવે બુટલેગરોની થઈ ગઈ છે। આવું સ્પષ્ટ મારે એટલા માટે બોલવું પડે છે કે ગુજરાતમાં નીતિ નિયમો છે, દારૂબંધી છે। ગાંધી અને સરદારના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં દારૂઓ રેલમ છેલમ વેચાઈ રહ્યા છે। વિદેશી દારૂઓની હોમ ડિલિવરી થઈ રહી છે, દેશી દારૂ વેચાઈ રહ્યા છે, લઠ્ઠાકાંડો થઈ રહ્યા છે। બેનો દીકરીઓ રોડ રસ્તા ઉપર ને ઘરમાં પણ સુરક્ષિત નથી। ત્યારે આવી છૂટ આપી અને ભારતીય જનતા પાર્ટીએ જે વાત કરી છે ખૂબ જ શરમજનક છે કે વિદેશી મહેમાનો માટે આ દારૂની છૂટ આપવી પડે છે। તો મારું એવું કહેવાનું થાય છે કે ગુજરાતની પરંપરા છે મહેમાનોના સ્વાગત, નમસ્કાર અને ચાય પાણીથી થતા હતા, એની જગ્યાએ હવે મહેમાનોના સ્વાગત દારૂથી કરવા પડે તો અમારે આવા ગુજરાતના મહેમાનોની જરૂર નથી। અમને અમારું ગુજરાત જોઈએ છીએ, દારૂબંધી વાળું ગુજરાત જોઈએ છીએ અને નીતિ નિયમો વાળું ગુજરાત જોઈએ છીએ। આમ આદમી પાર્ટીનો મહિલા મોરચો સખત શબ્દોમાં નિર્ણયને વખોડે છે અને આગામી દિવસોમાં જે રીતે કાળી પટ્ટી બાંધીને આજે અમે વિડીયોના માધ્યમથી વિરોધ કરીએ છીએ, રોડ રસ્તા ઉપર ઉતરી અને અમે વિરોધ કરીશું અને આવેદનપત્ર આપીશું અને આ નિર્ણય પાછો ખેંચવાની અમે માંગ કરીએ છીએ।